શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન તત્વ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 17મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે ભાગ્યનું ફળ. એક નાનકડું ગામ હતું. તેમાં એક ડોસો રહે. તેને 2 દીકરા હતા. ડોસાએ ખેતીમાં તનતોડ મહેનત કરી બંને દીકરાઓને પરણાવ્યા. થોડો સમય થયો ને ડોસો ગુજરી ગયો. ખેતીવાડી, વહેવાર અને ઘર સંસાર ચલાવવાની જવાબદારી બંને ભાઈઓને માથે આવી પડી. જ્યાં સુધી ડોસો જીવતો હતો ત્યાં સુધી દુઃખ શું છે તેની કોઈને ખબર પણ ન હતી. હવે તેમને માથે જાત જાતના બોજ વધવા માંડ્યા. નાનો ભાઈ બહુ જ સીધો હતો. તે મોટા ભાઈ જેમ કહે તેમ કરતો અને ભાભીને માતા તુલ્ય માની તેમનું કહ્યું ઉઠાવતો નહીં. સમય વીતતો ગયો. બંને ભાઈ પૂરા સંસારી થયા. મોટા ભાઈને 1 દીકરી અને નાના ભાઈને 3 દીકરા અને 2 દીકરી. બધાનું પૂરું કરવાની જવાબદારી મોટા ભાઈને માથે રહેતી. એક દિવસ દૂધનું વાસણ નાના ભાઈના દીકરાથી ઢોળાઈ ગયું. મોટા ભાઈની વહુના મનની ઘણા દિવસથી ધૂંધવાતી આગ ભભૂકી ઉઠી. તેણે ઘરમાં કજિયો શરૂ કર્યો. દેરાણીને કહેવા લાગી, તારા લાડકાને જરા કે કહેવાતું નથી. આટલું બધું દૂધ ઢોળાઈ નાખ્યું, હવે રાતે વાળું સામા કરીશું? છોકરાને પટાવવા હોય તો જુદા રહો, મારાથી આ સહન નહીં થાય. જેઠાણીના કડવા બોલ બાપરી દેરાણી મૂંગે મોઢે સાંભળી રહી. એક શબ્દ પણ બોલી નહીં. રાતે મોટાભાઈ ઘરે આવ્યો ત્યારે તેને તેના કાન ભંભેરવા માંડ્યા. તમારું તો હૈયું જ ઠેકાણે નથી. નાની વહુ મને જેમ ભાવે તેમ બોલી ગઈ. ગમે તેમ કરો, હવે બધા ભેગા રહે નહીં પાલવે. સહન સી રીતે થાય? તમે કોઈ ન્યાય અન્યાય જોશો કે નહીં? આપણે 3 જણ ખાનારા અને એ 7 જણ. તમે બધાનો ઢસેડો ક્યાં સુધી કરશો? એ તો સૌનું લાગ્યું સૌ ભોગવશે. મોટા ભાઈએ પત્નીને બહુ સમજાવી, પણ તે 1ની 2 ન થઈ અને કંકાસ વધતો ગયો. છેવટે બાપની મિલકત વેચવા માંડી. મોટા ભાઈના ભાગમાં ઘર આવ્યું અને નાના ભાઈના ભાગમાં એક ખેતર આવ્યું. હવે ઘરેણા ગાંઠાના ભાગલાની વાત આવી. મોટી વહુએ કહ્યું કે અમારા કરતા તમારા ખાનારા બમણા, એટલે તમારી ખોરાકી અને લુગડા લત્તામાં દર વર્ષે બમણું ગયું. દાગીનામાં ભાગ શાનો? જરા હિસાબ તો કરો. મૂંગો રહેલો નાનો ભાઈ બોલ્યો, ભાભી, હું ક્યાં કશામાં ભાગ માંગુ છું? તમે રાજી થઈને જે આપશો તે હું સવાયું માનીને લઈશ. મોટા ભાઈની વહુની 1 પૈસો પણ આપવાની ઈચ્છા ન હતી. છતાં મોટા ભાઈએ પોતાની વહુથી છાનું થોડું ઘણું હતું તે નાના ભાઈને આપ્યું. બંને ભાઈ જુદા રહ્યા. એવામાં અધિક માસ આવ્યો. નાનો ભાઈ અને તેની વહુ બંને જણા ધાર્મિક હતા. કોઈની પાસે પૈસો તો ન મળે નહીં. બધો ખેતર ઉપર જ આધાર. પતિ પત્ની ખેતીમાં મજૂરી કરે અને ભગવાનનું નામ લે. આમ છતાં તેણે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. એક દિવસ નાનો ભાઈ ખેતરના રખેવાળે સૂતો હતો. મધરાત થઈ ત્યાં તો 50 લૂંટારાઓનું ટોળું આવ્યું.
નાના ભાઈના ખેતરમાં ઘોડા છોડ્યા અને લૂંટારાઓ ચોરીનો માલ વેચવા બેઠા. બિચારાનો સોના જેવો પાકેલો મોલ ઘોડાઓ ચરી ગયા હતા, પણ એનાથી કશું બોલાય તેવું ન હતું. એ તો પુરુષોત્તમરાયનું નામ લેતો માળામાં બેસી રહ્યો. સવાર થતા પહેલા તો લૂંટારુઓ ચાલતા થયા. નાના ભાઈએ જુએ તો આખું ખેતર ઘોડાઓએ ખાધેલું અને ખૂંદેલું. શેર અનાજ પાકે એવું પણ ન મળે. થોડી વાર થઈ અને નાની વહુ ખેતરમાં આવી. વહુએ જોયું તો આખું ખેતર ભેળાઈ ગયેલું. વહુ તો ચોધાર આંસુએ રડી પડી. પુરુષોત્તમ માસનો આજે છેલ્લો દિવસ હતો. વ્રતનું ઉજવણું કરવાનું હતું. વહુની પાસે 1-2 દાગીના હતા. તે ઉતારીને કહ્યું, આ દાગીના વેચી આવો. મારે વ્રતનું ઉજવણું તો કરવું જ પડશે. ભગવાનને આપવું હશે તો આપશે અને લઈ લેવું હશે તો લઈ લેશે. જેવા આપણા કર્મ તેવા ફળ. નાનો ભાઈ વહુના દાગીના લઈને બીજે ગામ વેચવા જતો હતો. પરગામ જતા તેને થયું, લાવને ખેતરમાં થતો જાઉં. તે ખેતરમાં ગયો. એવામાં એની દ્રષ્ટિ એક પોટલા ઉપર પડી. તેને ધીમે રહીને પોટલું ઉઘાડ્યું તો માહી સોના રૂપાના ઘરેણા, હીરા માણેક અને સોનાનું નાણું જોઈ તે પોટલું લઈ પાછો વળ્યો. ઘરે જઈ તેની પતિને વાત કરી. પોટલું ખોલ્યું. પતિ પત્ની તો ભગવાનને ખરા ભાવથી નમી પડ્યા અને તેમણે ધામધૂમથી બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપી આનંદથી વ્રજનું ઉજવણું કર્યું. જય શ્રી પુરુષોત્તમ રાય. બોલીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.